દોસ્તો, મને છે ની નાની ઉંમરમાં જ રમવાની આદત લાગી ગઈ હતી. મેરેજ પછી પણ મારા ઘણા મિત્રો હતા અને એમાંથી અમુક હાલતોને ચાલતો મને રમાડતો. એકવાર હું એકલી હતી, પરંતુ કોઈ પણ મિત્ર મને રમાડવા ના આવ્યો તો હું કોની સાથે રમું? મને તો રમવાની આદત હતી. મારે તો બસ રમવા જ જોઈએ. દોસ્તો, હું તમને સાચું કહું ને તો હું યુવાનીમાં પહોંચતા જ મેં રમવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે કોલેજમાં મોટાભાગની છોકરીઓ એવી જ વાતો કરતી, રમવાની વાતો કરતી, ઘણી વાતો કરતી જેમ મને પણ ઈચ્છા કરાવતી દેતી હતી. મોટાભાગની વાતો તેને વિશે જ થતી હતી. તેને કેવી રીતે રમવાનું અને કઈ રમત રમવી, આવી વાતો આપોઆપ થવા લાગી. હું બોલતી ઓછું અને સાંભળતી વધુ, જેના કારણે મારા મનમાં તેની સાથે રમવાની ઈચ્છા જાગી જતી હતી. એકવાર દિવસે મેં મારી એક નજીકની બેનપણી પ્રીતિ સાથે મારી આ વાત કરી. તેણીએ રમત રાખવાની મારી ઈચ્છા જણાવી. તેણે કહ્યું, ઠીક છે દોસ્ત, હું તને મારા ભાઈ પાસેથી અપાવી શકું છું. આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ. એક દિવસ તેણે મને બોલાવીને તેના ભાઈને આકાશમાં ઉડતું રોકેટ બતાવ્યું. તે મારા જીવનમાં આવડું મોટું ઉડતું રોકેટ જોયું હતું. પછી એક દિવસ પ્રીતિએ તેના ભાઈએ મારી સાથે રમવાનું નક્કી કર્યું. એ દિવસે મને ખબર પડી કે રમવામાં કેટલી મજા આવે છે. પછી મેં ક્યારેય પાછું વળીને જોયું જ નથી. હું આગળ વધતી જ રહી અને એક પછી એક અનુભવ લેતી રહી. પરિણામમાં એ આવ્યું કે મેં પહેલાં ઘણા સાથે કબડ્ડી રમી લીધી હતી. મારું નામ ઈના છે. હું 27 વર્ષની સુંદર અને નાજુક નમણી એક મહિલા છું. મારા પતિ તેમના ધંધાકીય કામ માટે અવારનવાર બહાર જાય છે. તેના વિદેશમાં પણ વધારે જવાનું હોય છે. હું એક શોખીન પત્ની હોવાને કારણે હું તેના બહાર જવાનો પૂરેપૂરો લાભ લઉં છું અને દરરોજ અલગ અલગ દોસ્તો સાથે રમવામાં હેર રહી ચૂકી છું. ક્યારેક દોસ્તને મારી ઘરે બોલાવીને, ક્યારેક તેના ઘરે જઈને, ક્યારેક હોટલમાં તો ક્યારેક પાર્ટીમાં, ગમે તે જાય મેળ પડે તે રમી લેતી. કેમ કે દોસ્તો, હું શોખીન જ એટલી હતી. હવે બીજા લોકો પાસે કામ લેવાની મારી આદત બની ગઈ હતી. દિવસના 24 કલાક મારા મગજમાં ફક્ત રમતનો વિચાર જ ફરે છે. હું રમવાની નવી નવી રીતો અને નવી નવી સ્ટોરીમાં ગોતતી રહું છું. એક દિવસ સાંજે 8 વાગ્યા મારા પતિ દુબઈમાં નીકળ્યા. તે એક અઠવાડિયાનો પ્રવાસ હતો. મેં ઘણા તેની ખુશીથી વિદાય આપી. તેને ગયા પછી હું રમવાનો વ્યસ્ત થઈ ગઈ. મેં મારા એક દોસ્તને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું, હું અમદાવાદમાં છું. જ્યારે મેં બીજા દોસ્તને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું, હું કામમાં છું. મારી બહેનનો મેરેજ છે. ત્રીજાએ કહ્યું, ભાભી, મને બહુ તાવ આવે છે, હું આજે નહીં આવી શકું. આ બધું સાંભળીને હું ચોંકી ગઈ. મને થોડી ચિંતા થવા લાગી. બીજી બાજુ મારી તબિયત વધુ તાજી થઈ રહી હતી. ત્યારબાદ મેં બેસીને ટીવી પર મૂવી જોવા લાગી. મને રસોઈ બનાવવાનું મન જ ના થયું તો મેં બહારથી ઓનલાઈન ઓર્ડર આપ્યો. હું મારા પાલતુ કૂતરા સાથે રમાડી રહી હતી અને ટીવી પર મૂવી જોઈ રહી હતી અને આ બધું કામ ચાલુ હતું. અને લગભગ 1 કલાક પછી કોઈએ દરવાજો ખખડાવ્યો. હું ઊભી થઈ અને દરવાજો ખોલવા ગઈ. મેં દરવાજો ખોલ્યો તો સામે એક યુવાન અને સુંદર છોકરો ઊભો હતો. તેને જોતા જની સાથે જ મારું દિલ તેના પર આવી ગયું. તે ખૂબ જ ફેર અને સ્માર્ટ દેખાતો હતો. મારી સામે જોઈને તેણે કહ્યું, મેડમ, આ તમારું ઓનલાઈન ઓર્ડર જમવાનું છે. મેં તેને
હાથમાંથી થેલી લીધી. અચાનક તેને કહ્યું, મેડમ તમે એક ગ્લાસ પાણી આપશો? મેં ખૂબ જ પ્રેમથી કહ્યું, હા હા, હું ચોક્કસ આપીશ. આવો અંદર બેસો. મેં તેને અંદર બેસાડ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મેં નીચે નમીને પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને તે મને જોવા લાગ્યું. તેણે પાણી પીધું અને કહ્યું, મેડમ તમે ખૂબ જ સુંદર છો. આ સાંભળીને મને આનંદ થયો. મેં કહ્યું, તમે પણ સ્માર્ટ છો. મિત્રો, તમારું નામ શું છે અને તમે શું કરો છો? તેણે કહ્યું, મારું નામ રાકેશ છે અને હું એક રેસ્ટોરન્ટમાં નોકરી કરું છું. મેં ફરીથી નીચે ઝૂકીને તેને દર્શન કરાવ્યા અને કહ્યું, તમારો પરિવાર ક્યાં છે? તેણે કહ્યું, અરે મેડમ, મેં હજી મેરેજ નથી કર્યા. હું એકલો રહું છું. અહીંથી 4 કિલોમીટર દૂર છું. મેં કહ્યું, શું આનો અર્થ તો એને થયો કે ઘરે તમારી રાહ જોવા માટે કોઈ નથી? તે જવાબ આપ્યો તે પહેલાં અચાનક વરસાદ ગાજવાનો બહુ મોટો અવાજ સંભળાયો. તેથી ડર લાગ્યા. તેથી હું તેની પાસે જતી રહી અને ત્યાં પડી ગઈ. મારા પડવાનો કારણે મારા મોટા હાથ તેના સાથે અથડાઈ ગયા. તેથી તેની મારી સામે ખૂબ જ પ્રેમભરી નજરે જોઈ રહ્યો અને પછી કહ્યું, માફ કરજો મેડમ. મેં કહ્યું, કોઈ વાંધો નહીં. તે તમારી ભૂલ નથી. હું બીકના લીધે તમારા પર પડી હતી. ઊભી થઈ અને મારું સમય પાછું મેળવ્યું. ત્યાં સુધીમાં વરસાદ શરૂ થયો અને હવામાન ખૂબ જ રોમેન્ટિક બની લાગ્યું. મેં કહ્યું, રાકેશ, હવે તમે ઘરે નહીં જઈ શકો કેમ કે વરસાદ ખૂબ જ આવે છે. તો વરસાદ રહી જાય ત્યાં સુધી અહીંયા રહો. તેણે કહ્યું, હા મેડમ, હવે મારે ખરેખર અહીંયા જ રહેવું પડશે. મેં કહ્યું, તમે બેસો, હું હમણાં જ આવું થોડીવાર પછી. હું પીવાની વસ્તુઓ લઈને તેની સામે બેઠી. પછી મેં કહ્યું, જુઓ રાકેશ, હવામાન પ્રમાણે ચા કરતાં પીવાથી વધારે મજા આવશે. તો તેને આનંદ લઈએ. મેં તેને એક ગ્લાસ બનાવીને આપ્યો અને એક ગ્લાસ લઈને તેની સામે બેસી ગઈ. પછી અમે બંને પીવાનું શરૂ કર્યું અને પીતી વખતે હું ધ્યાનથી જોઈ રહી હતી. અનુભવવા લગાવતી હતી કે તેને કહેવું હશે કેટલું મોડું થશે. તે મારી સાથે રમવા માટે તૈયાર થશે કે નહીં. મારા અંદાજે તેનું મન મોટું ને પાવરફુલ જ હશે. તે પણ મારી સામે તાકીને જોઈ રહ્યો હતો. મેં વાતને આગળ વધારીને પૂછ્યું, રાકેશ, તે ક્યારેય કોઈને નજીકથી જોયું છે? તેણે કહ્યું, હા, મેં જોયું છે, પણ મેં તમને જેટલા નજીકથી જોયા છે તેટલી નજીકથી કોઈને જોયું નથી. મેં કહ્યું, ઠીક છે, મારામાં કંઈ ખાસ છે? તેણે કહ્યું, તમારામાં બધું જ ખાસ છે, સામાન્ય કંઈ નથી કીધું. શું તમે ખૂબ જ આનંદથી દેખાવ છો? તેણે કહ્યું, તમારા જેવી મિત્રને જોઈને કોણ રોમેન્ટિક ના થઈ જાય? મેં પૂછ્યું, સારું, મને કહો રાકેશ, તમે ક્યારેય કોઈ સાથે કબડ્ડી રમી છે? જો તમે ના રમ્યા હોય તો ના પાડી દો, પણ સાચું કહેજે. તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, હા, મેં રમ્યું છે મેડમ. મેં ખૂબ જ પ્રેમથી રીતે આંખો મીચીને કહ્યું, જુઓ રાકેશ, મને વારંવાર મેડમ ન કહેશો. હું મેડમ નથી, મને સબાના કહેજો. મેં સ્ત્રી ખોલવા માટે તેના ઉપયોગ કર્યા અને તે ખરેખર સ્ત્રી ખોલવા લાગ્યો, કારણ કે તે મને દેખાતું હતું. ત્યાં સુધીમાં અમે 2 ગ્લાસ પૂરા કરી દીધા હતા અને બંને લાગી ગયું હતું કે થોડીવાર પછી તે ઊભો થયો અને કહ્યું, પછી તેને જવા માટે સ્ત્રી બહાર કાઢી. હું પણ ખૂબ જ નારાજ થઈ ગઈ અને તે પ્રેમથી કીધું. પછી મેં તેને સ્ત્રી પકડીને બાજુમાં મૂકી દીધી અને તેને કહ્યું કે બહાર આટલો વરસાદ છે અને તું જવાની વાત કરે છે. તેણે સંપૂર્ણપણે મોજમાં હતો. પછી તે અચાનક બેસી ગયો અને કહેવા લાગ્યો, ગયો અને ગયું કોણ? સમયથી કોઈ નથી સાથ. ભોજન કરવાનો મોકો મળ્યો નથી. તેને કહ્યું. ત્યારે હું આનંદ લેવા લાગી. હું આકાશમાં ઉડવા લાગી હતી. એવું લાગ્યું કે હું મારી જાત પર ગર્વ અનુભવવા લાગી કે મેં તેને રોકવાનું નક્કી કર્યું. જો મેં તેને રોક્યો ન હોત, આજના વરસાદમાં તેની હાલત શું થાત?
હું પણ આનંદ સાથે ભોજન આપવા લાગી. મેં તેને એમ પણ કીધું, અરે યાર, તું રોજ મારી સાથે રમવા આવજે. તે દરમિયાન તેણે મને બતાવ્યું કે તે એક મહાનમાં કબડ્ડી પ્લેયર હોવાનું જણાણ. પછી અમે બંને ફ્રેશ થઈ ગયા અને તે પછી અમે મૂવી જોવા લાગ્યા. જમતી વખતે તે મેં ઘણી બધી વાતો કરી, જેના કારણે રાકેશ ફરીથી સમય બગાડવા નહીં અને વાવાઝોડાની જેમ મારી સાથે રમવાનું ચાલુ રાખ્યું. અને પછી 2 વાગી ગયા હતા અને હજુ પણ ભારે વરસાદ ચાલુ હતો. અમે બંને સૂઈ ગયા. સવારે વરસાદ બંધ થઈ ગયો હતો. તેની જતી વખતે મેં તેને કહ્યું, હવે હું દરરોજ જમવાનો ઓનલાઈન ઓર્ડર આપીશ, તો ખાવાનું લઈને આવ અને પછી મને રમાડજે, પછી પાછો જવા દઈશ. મિત્રો, વાત સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર, એટલે આપણી બધી જ નવી વાર્તા બધાની પહેલાં તમને મળે. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ.